હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે. ફક્ત ચણાના લોટથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ચોળાફળીની રેસિપી આજે હું શેર કરીશ. તો એમાં આપણે જોઈશે 2 વાટકા ચણાનો લોટ. તેને આપણે આ રીતે બરાબર ચાળી લઈશું. બરાબર લોટ આ રીતે ચડાઈ જાય પછી તેમાં 1 ચમચી જેટલું ગરમ ઘી, અડધી ચમચીથી પણ ઓછી હળદર, અડધી ચમચીથી પણ ઓછી હિંગ ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી તરત જ થોડું પાણી ઉમેરતા જઈને એકદમ બરાબર કડક એવો લોટ આપણે તૈયાર કરીશું. ચોળાફળીનો લોટ એકદમ કડક જ બાંધવાનો, તે ખૂબ જ જરૂરી છે. આ રીતનો આપણો લોટ બંધાઈ જાય પછી તેમાં થોડું તેલ ઉમેરીને ફરીથી આપણે લોટને બરાબર આ રીતે મસળી લઈશું. આ રીતે બરાબર મસળી જાય પછી આપણે તેમાંથી થોડોક લોટ લઈને બાકીનો લોટ આ રીતે કપડાથી ઢાંકી દઈશું, જેથી લોટ સુકાઈ ન જાય. હવે આ લોટને આ રીતે ખાંડની દસ્તાથી 5 થી 6 મિનિટ સુધી ટીપી લઈશું, જેથી આપણો લોટ એકદમ સુવાળો થઈ જશે અને આપણી ચોળાફળી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી બનશે. હવે તેમાંથી થોડો લોટ લઈશું અને તેને આ રીતે હથેળીની મદદથી પ્રેસ કરતા જઈશું અને આ રીતે સુવાળો થઈ જશે. હવે આપણે આ રીતે એક લુઓ લઈને બાકીનો લુઓ અંદર રાખીને કોથળીમાં રાખીને બીજાને આ રીતે રોટલીની જેમ એકદમ પાતળો વણી લઈશું. આ રીતે એકદમ પાતળી રોટલી વણાઈ જાય પછી ચપ્પુની મદદથી આ રીતે કટ કરી લઈશું. અહીં મેં પહેલેથી જ તેલ એકદમ ગરમ કરવા રાખી દીધું છે ને ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે આમાં, ને તરત જ એક પછી એક આ રીતે ચોળાફળી આપણે તળવા માટે રાખી દઈશું. આ રીતે બધી ચોળાફળી નંખાઈ જાય એટલે તરત જ ઝારાની મદદથી તેની સાઈડ આપણે ચેન્જ કરી લઈશું. આ બધી પ્રોસેસમાં આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખીશું. આ રીતે લાઇટ બ્રાઉન થાય એટલે આપણે તેને બહાર કાઢીને તરત જ એના ઉપર લાલ મરચું પાવડર અને સંચળ પાવડર નાખીને તૈયાર કરી લઈશું. તો એકવાર આ રીતે ચોળાફળી જરૂરથી બનાવજો. એકવાર ઘરેથી બનાવશો તો તમે બહારની લાવવાનું પણ ભૂલી જશો. થેન્ક્સ ફોર વોચિંગ.